સદગુરુ ગજાનંદ જી મહારાજની જય. સદગુરુ રામજી મહારાજની જય. સદગુરુ પરશુરામજી મહારાજની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. સનાતન ધર્મની જય. જગ્યા પધારેલા ગુરુ શાંતિ નિર્વાણની જય. આજે આ સુરતની પવિત્ર પાવન ભૂમિ પર અમારે વૈભવભાઈ એમનો પરિવાર સૌ મળી આજે પરમ પૂજ્ય એમના પિતાશ્રી ભોળાભાઈ એમના નિર્વાણ નિમિત્તે સંતોને ભક્તોને બોલાવી સગા સંબંધીને બોલાવીને પોતે પોતાના પિતાના જીવાત્માને જે સંતોષ અને શાંતિ મળે એવી પૂર્ણ ઉત્તમ શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આવું સુંદર સત્સંગ ભજનનું આયોજન ગોઠવું એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો પ્રભુની જેને પડી કે પહોંચ્યા સદગુરુને દ્વાર, વચનમાં વિશ્વાસ રાખી અરજી છોડી અવરની આશ. તો ભક્તિ ભગત ભગવાન સદગુરુ નામ તું એક, તાકે પદ વંદન કરું વિઘ્ન નાશે અની. તો રામ નામ મણિ દીપ હૈ ધરો જોરી દ્વાર, तुलसी भीतर बाहर जो चाहो जियार सियावर. रामचंद्र की जय. रघुवीर रामचंद्र की जय. उमापति महादेव की जय. पवन सुत हनुमान की जय. बोलो भाई सब संतन की जय. આગળ જે અમારા ગુરુબંધુ એવા ભજરામ મહારાજજી, અમારે બાબુરામજી મહારાજ આગળ બહુ સુંદર વાત કરી કે આ જીવાતમાં માર્ગ ભૂલ્યો છે. તો એ માર્ગની પ્રાપ્તિ કરવા માટે કેવલ ને કેવલ જો હોય સરળ ઉપાય તો કેવલ ને કેવલ છે એ સત્સંગ છે. सत्संग गुरु संग अंत समय को राम, कहे तुलसी इस जीव को तीन ठोर विश्राम. આ જીવાત્માને આ ત્રણ જગ્યાએ વિશ્રામ મળે છે સત્સંગ દ્વારા. સત્સંગ જેને જેને પ્રાપ્ત થયો છે એનું કલ્યાણ થયું ને થયું છે 100%. આપણા શાસ્ત્રો પણ કહે છે અને આપણી સંસ્કૃતિ પણ એમ કહે છે. જેસલ જેવા જેસલ મહાન ક્રૂર કાર્ય કરનાર એમણે સદગુરુ તોરલજી મળ્યા અને એમણે
એમનું શરણું સ્વીકાર્યું. તો શરણું સ્વીકાર્યું મેન તમે ક્યારે કહેવાય? કેવળ આપણે કોઈ આપણા વડીલ હોય એમને વંદન કરીએ એટલે શરણું સ્વીકાર્યું ના કહેવાય. પણ એ આપણા વડીલ છે, એને જે આપણને માર્ગદર્શન બતાવ્યું છે એને યાદ રાખીને એ માર્ગ ઉપર ચાલીએ તો શરણું સ્વીકાર્યું કહેવાય. એમ જ્યારે સતી તોરલે જેસલજીને કીધું કે હે જેસલ, આ જે માર્ગ ઉપર તમે ચાલી રહ્યા છો એ પાપનો માર્ગ છે,